સુરત ગ્રામ્યના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બંસરી ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે એક યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવી। બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો, જેને લઈને ઘટનાના અંજામ આપ્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા। જાણ થતાં જ પોલીસ જે હતી પાલોદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસને આગળની કાર્યવાહી હાથ ધરી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। મૃતક યુવકનું નામ રાજુ મારવાડી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। અંબાજીના દાંતામાં ગોજારો અકસ્માત થયો છે। બસ સ્ટેન્ડની છત જીપ પર પડી છે। એક બાળકનું મૃત્યુ થયું છે। 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। એકની હાલત અતિ ગંભીર માનવામાં આવી રહી છે। પીપળાવાળી ગામથી દર્દીને લઈને જતી જીપ પહેલા બાઇકને ટક્કર મારી, ત્યારબાદ જીપ પિકઅપ સ્ટેન્ડમાં ઘૂસી જતા અકસ્માત થયો। જીપ પિકઅપ સ્ટેન્ડમાં ઘૂસતા છત જીપ પર પડી હતી। 108 દ્વારા ઘાયલોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। મોટાભાગના ઇજાગ્રસ્તોને પાલનપુર ખસેડાયા છે। દાતા તાલુકાના દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યારે હાલમાં જે બનાવ એક એક્સિડન્ટનો બનાવ બન્યો છે ને એમાં તાત્કાલિક વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગે તાત્કાલિક જેટલા બી ઇજાગ્રસ્ત છે એ તમામને અત્યારે હાલ નજીકના જે સીએચસી સેન્ટર છે દાતા ખાતે ત્યાં રિફર કરેલા છે। અત્યારે હાલમાં વધારે પોલીસ જે વધુ તપાસ અત્યારે પોલીસ અત્યારે કરી રહી છે અને જે બનાવ બાબતે અત્યારે નજરે જોનાર સાહેબો છે એ બાબતે તપાસ કરી રહી છે। રાજકોટથી સમાચાર। બેટાવડમાં સરપંચ અધિકારી વચ્ચે બગડાટી બોલી ગઈ। બિસ્માર રોડના કારણે સરપંચનો મગજ છટક્યો। કોલીથડથી ખડવંથલી અને મોટા ઉમવાળાનો રોડ અત્યંત ખરાબ હોવાથી તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરાઈ છે। અધિકારી સરપંચ વચ્ચે ઝપાઝપી થઈ। જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષે મામલો થાળે પાડ્યો। રાજકોટના કોલીથડ નજીક બેટાવાડાના સરપંચ અને માર્ગ મકાન વિભાગના અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મજા નો આવે તો કઈ નહીં, આવી દાદાગીરી વાત નહીં કરવાની। પ્રજાના પ્રતિનિધિ છે, દરબાર સમજી લેજો। હું અહીંયા કઈ લાગાઈ નથી કરવાની, મજા નહીં આવે રીતે બોલજો કઈ। અરે મજા નહીં, હું આ રોડ ની અમારા સાંભળવાનું આખા ગામનું વ્યવસ્થિત સુરતના અઠવા વિસ્તારમાં જરીના વેપારી ભરતભાઈએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ। પરિવારનો આક્ષેપ છે કે કેટલાક વ્યાજખોરો તેમને 2-3 મહિનાથી સતત ત્રાસ આપી રહ્યા હતા। પરિવાર અનુસાર 54 લાખ વ્યાજે લીધા બાદ છેલ્લા 4 વર્ષ ચૂકવી ગયા છે, છતાંય વ્યાજખોર હેરાન કરતા હતા। લાલુભાઈ 12 લાખ ચૂકવ્યા બાદ ચેક અને દાગીના પણ લઈ લીધા। વિજયભાઈ 25 લાખ લીધા હતા। છેલ્લા 4 વર્ષ વ્યાજ અને મુદ્દલ ચૂકવ્યા બાદ પણ હેરાન કરતો હતો, જેથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું। એટલું જ નહીં પણ કેટલાક વ્યાજખોરો તો ઘરે આવીને પરિવારની મહિલાઓને અપશબ્દો બોલીને હેરાન પણ કરતા। આ મામલે પોલીસે તપાસ હાથ ધરી। વેપારીની તબિયત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે। એસટી બસના ડ્રાઈવરો રીલ્સ નહીં બનાવી શકે। ગુજરાત એસટી નિગમ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। બસ સંચાલન દરમિયાન વિડીયો કે ફોટો ન લઈ શકે। વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ પણ નહીં કરી શકે। ચાલુ બસે ડ્રાઈવર ફોનનો ઉપયોગ કરશે તો કડક કાર્યવાહી કરાશે। નિયમોના ભંગ બદલ કાર્યવાહી થશે। ડ્રાઈવર અને કંડક્ટર રીલ, વિડીયો કે ફોટોગ્રાફી કરે છે તેને સખત તાકીદ કરવામાં આવેલી છે અને મુસાફરોને જોખમ ન થાય અને સંચાલનમાં સરળતા રહે તેના ભાગરૂપે નિગમ દ્વારા તમામ કર્મચારીઓને એક સખત સૂચનાઓ આપેલી છે અને જો આ પ્રકારનું કાર્યવાહીમાં કંડક્ટર કે ડ્રાઈવર કે અન્ય કોઈ કર્મચારી ઓન ડ્યુટી કાર્યવાહી કરતા જણાશે તો તેના ઉપર ખાતાકીય કાર્યવાહી નિગમ દ્વારા હાથ ધરવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે કાર્યવાહી તેજ બનાવી છે। કેવડાવાળી વિસ્તારમાં આવેલા કૃષ્ણા ઘી ભંડારમાંથી લેવામાં આવેલા ઘીના નમૂનાઓ પરીક્ષણમાં ફેલ થયા હોવાનું સામે આવ્યું। આ ઉપરાંત ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં 19 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું। શીતલ બ્રાન્ડના 2 અને કોઠી આઈસ્ક્રીમના 2 નમૂનાઓ પણ તપાસ માટે લેવામાં આવ્યા। લાયસન્સ સંબંધિત મુદ્દે 9 ધંધાર્થીઓને સૂચના આપવામાં આવી, જ્યારે 10 સ્થળોએ ચકાસણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળીને આવતું હોવાના આક્ષેપો વચ્ચે ઝાડા ઉલટીના કેસોમાં વધારો નોંધાયો છે। સ્થાનિકો અનેક ફરિયાદો છતાં કાર્યવાહી ન થવાનો આક્ષેપ કરી રહ્યા છે। દૂષિત પાણી પીવાને કારણે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઝાડા અને ઉલટીના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને ક્યારેક 5 થી 6 દિવસ અને ક્યારેક 15 દિવસના અંતરે દૂષિત પાણી મળતું હોવાનો આક્ષેપ છે, જેના કારણે અનેક પરિવારોને પોતાના ખર્ચે પાણીની ટેન્કરો મંગાવવા મજબૂર થવું પડી રહ્યું છે।
ભૂગર્ભ ગટરનું પાણી હરેક વોર્ડની અંદરમાં મિક્સ થઈને પાણી આવે છે. નળ ખોલતા ગંધારું પાણી આવે છે. બહુ બધું મળતું હોય છે. નગરપાલિકાને ફરિયાદ કરવા આવતા નગરપાલિકાના ઓફિસરો પ્રમુખશ્રીની ઓફિસો બંધ હોય અને અનેક વાર રજૂઆત કરતા આ લોકો કેટલા ટાઈમથી ગોતે છે પણ એને કઈ મળતું નથી. આખા ધોળજીમાં ખાડા કરી ને ખાડાની કામ શું જેવું કરી નાખ્યું. આ શુદ્ધ પાણી નથી આવતું. ગરીબ માણસોને ટાંકા મંગાવવા પડે છે, બહારથી બોરિંગમાંથી મંગાવવા પડે છે. વિચારા લઈને ગરીબ માણસની પરિસ્થિતિ 6-7 દિવસે પાણી આવે એ બી ગંધારું પાણી. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાની ઓફિસોમાં કર્મચારીઓ અને અધિકારીઓ હાજર જ રહેતા નથી. લોકો જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે ઓફિસોને તાળા મારેલા જોવા મળે છે. જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમેરા સામે બોલવાનું ટાળી રહ્યા છે ત્યારે સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે. ધોરાજી વાસીઓએ શુદ્ધ પીવાનું પાણી અને સમસ્યાના કાયમી ઉકેલની માંગ ઉગ્ર બનાવી છે. ધોરાજી શહેરની વાત કરીએ. ધોરાજી શહેરમાં છેલ્લા 1 મહિનાથી 5 નંબર વોર્ડમાં જે દૂષિત પાણી આવતું તેને લઈને અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરવી છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ નીચેથી ટીમ પહોંચી છે નગરપાલિકામાં, હજી સુધી આ પ્રમુખ સાહેબ બી હાજર નથી. અહીંયા લોક મળેલું છે. બીજી તરફ છે ચીફ ઓફિસર બી હાજર નથી. સદસ્યને જે સદસ્ય પાસે જાય તો સદસ્ય એવું કહે છે હાથ ઊંચા કરી લે, કોઈ જાતની કાર્યવાહી અને કોઈ જાતનો જવાબ આપવામાં આવતું નથી. સદસ્યને અનેકવાર રજૂઆત કરી કે 1 મહિનાથી જે પાણી છે તે દૂષિત પાણી જે ભૂગર્ભ ગટરનું પાણી છે ગટરમાં આવતું હોય અને મિક્સ થતું હોય તેને લઈને રજૂઆત કરી છે. અને હાલ વાત કરીએ સિવિલ હોસ્પિટલમાં નોંધપાત્ર કેસો આવતા હોય છે. જે રીતે 500 થી 700 ની ઓપીડી હોય છે છતાં નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી કેમ કરવામાં નથી આવતી, એક મોટો સવાલ છે. કોઈ બોલવા તૈયાર નથી, હાથ ઊંચા કરીને. એટલે સવાલ છે જે 1 મહિનાથી જે 5 નંબર વોર્ડમાં જે પાણી છે દૂષિત પાણી આવે છે છતાં કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી, એક મોટો સવાલ છે. નવબગાડી જે ગુજરાતી ધોરાજી. સાબરકાંઠાના હિંમતનગરના અનેક વિસ્તારોમાં છેલ્લા 2 વર્ષથી વરસાદી પાણી અને ગંદકીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. અહીંના સ્થાનિકોએ અનેકવાર પાલિકા, તાલુકા પંચાયતને પણ રજૂઆત કરી છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. તો આ ઉપરાંત ચોમાસામાં તો આ વિસ્તારમાંથી બહાર નીકળવું હોય તો સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. 2 દિવસ પહેલા પડેલા વરસાદને લઈને પણ પાણી ભરાઈ ગયા છે અને અંદર લીલ પણ જામી ગઈ છે. છતાં પાલિકાનો કોઈ કર્મી આ પાણીના નિકાલ માટે ન આવતા સ્થાનિકોમાં રોષ છે. નગરપાલિકાને પહેલાં ગટરની વ્યવસ્થા કરવાની હતી, વરસાદી લાઇનની વ્યવસ્થા કરવાની, પણ નગરપાલિકાએ રોડની વ્યવસ્થા કરી દીધી અત્યારે હાલમાં. એમાં અમે માવીનગર વિસ્તારમાં જઈએ છીએ ઘણી ગળીઓમાં તો અત્યારે સિઝન નથી ને વરસાદ પડી ગયો, ઝાપટું આવ્યું છે તો અત્યારે હાલમાં પણ પાણી ભરાયેલું છે. જે વિસ્તારની રજૂઆત કરીને લોકો થાકી ગયા. બધા વિસ્તારો ભૌગોલિક રીતના ખાડાવાળા વિસ્તાર છે. ગયા ચોમાસામાં પણ આપણે જોયું હતું કે આજ બધી જ સોસાયટીના અંદર પાણીની વરસાદી પાણીનો નિકાલ ન હોવાને લીધે ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘણા બધાના વાહનો પણ ડૂબી ગયેલા. રજૂઆતમાં એટલું જ છે કે આ નવો રોડ બનાવી દીધો અને અમારી સોસાયટીઓ નીચી થઈ ગઈ છે. પાણી પહેલા પણ ભરાતું હતું અને રોડ બનાવ્યા પછી ડબલ પાણી ભરાય છે. હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે અને વરસાદની શરૂઆતમાં 4 દિવસથી પાણી 1 ટેન્કર જેટલું ભરાય એટલું પાણી ભરાઈ રહ્યું છે. આ પરિસ્થિતિને લઈને અગાઉ પાલિકાની રજૂઆત પણ કરાઈ હતી છતાં યોગ્ય કામગીરી ન થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે હવે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સ્થાનિકો અને વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હજુ સુધી કામગીરી થઈ નથી જેને લઈને સ્થાનિકોને તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. અમારી બોડી નવી હમણાં જે બની 19 તારીખથી એની અંદર બધા ખાતાઓના વડાઓની અને ચેરમેનોની પણ નિમણૂક થઈ ગઈ. હમણાં તે બધાને સાથે સંકલન કરી અને જૂની જે તકલીફો જે પડી એની અંદર ઓછી તકલીફ પડે અથવા તકલીફ ના જ પડે એવી પૂરેપૂરી વ્યવસ્થા નવી બોડી પ્રયાસ કરી રહી છે. અમારે પાણી બહુ ભરાઈ રહ્યો, રોડ બનાવ્યો, ગટરની વ્યવસ્થા કરી આપી નહીં, અત્યારે પાણી બહુ ભરાઈ રહ્યું. ક્યાં થઈને જવું? નાના બાળકો હોય બધું. નગરપાલિકામાં જઈ આવ્યો પણ એમને કોઈ કીધું નહીં કે અમને પાઇપ નાખી આપશે. ક્યારે નાખી આપવું પાઇપ? બનાસકાંઠામાં એસીબીની મોટી કાર્યવાહી. લાંચિયો સરપંચ પતિ ઝડપાયો છે. રૂપિયા 1.10 લાખની લાંચ લેતા સરપંચના પતિ રંગે હાથે પકડાયો છે. ડુવા ચોકડી પર એસીબી